જય શ્રી કૃષ્ણ. હું નિકુંજ સોની. આપ નિહાળી રહ્યા છો જર્ની વિથ નિકુંજ, મારી યુટ્યુબ ચેનલ. આજે જે વડોદરામાં જે પ્રેરણા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાં આપણે સહભાગી બન્યા છીએ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે. વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે. ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે. વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે. આવો જોડાઈને ઉજવીએ એકતાનું પર્વ, દિવ્ય ઉર્જા અનુભવવા આવો પધારો સર્વ. ઠાકોરજીના મનોરથની ઉજવશું તિથિ તિથિ. એ વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. ભગવતજીની વાણી કરશે સહુને પાવન રે. ભગવતજીની વાણી કરશે સહુને પાવન રે. તપસ્વી કરશે યજ્ઞ રાજી થશે વૈષ્ણવ રે. તપસ્વી કરશે યજ્ઞ રાજી થશે વૈષ્ણવ રે. બિઝનેસ મીટ, એક્સપો, સમિટનો સંગાત, કૃપા અવતરશે રહેશે શ્રીજીનો સાથ. વેળાસર આવો પધારો, એ વેળાસર આવો પધારો, વાલાએ લખી ચિઠ્ઠી ચિઠ્ઠી. વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી. વિવાયો વ્રજ ધામનો મધ મીઠો ઉત્સવ. હિન્દુ વૈષ્ણવ જન
જય શ્રી કૃષ્ણ. આજ રોજ જે વડોદરામાં પ્રેરણા મહોત્સવમાં દેશ વિદેશથી લોકો આવેલા છે, તો આ મહોત્સવનું એના વિશે આપણે જાણીએ કે એમને આ મહોત્સવ કેવું લાગ્યું અને એમણે શું અનુભૂતિ કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંથી આવેલા છો સાહેબ? અમે અત્યારે ભાવનગરથી આવ્યા છીએ, સહપરિવાર સહિત આવ્યા છીએ. અહીંયા બરોડામાં વ્રજ દર્શન નામનો એક મહોત્સવ ચાલી રહ્યો છે. સનાતન ધર્મ અને ખાસ કરીને વૈષ્ણવ ધર્મ માટે ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. ઘણી બધી ઝાંખીઓ છે, એમાં ચારધામ વ્રજ દર્શનથી માંડીને બધું, અને એમાં એવી દિવ્ય અનુભૂતિ અમને થઈ કે એને વર્ણન કરવું શક્ય નથી. અને ખરેખર મારો એક આપના માધ્યમથી એક સંદેશ છે કે જેટલા સનાતન ભાઈઓ, એમાં તે ખાસ કરીને વૈષ્ણવો, એમને ખાસ કરીને અહીંયા દર્શન કરવા એકવાર તો ચોક્કસ આવવું જોઈએ. અને એકદમ ગંગા સમાન દિવ્ય વાણી અહીંયા કથાનો જે છે એનો લાભ લેવો જોઈએ. ઓકે, તમારો અનુભવ કેવો રહ્યો છે આ તમે જે માહિતી કરી એનું? અમને અહીંયા ખૂબ જ આનંદ આવ્યો અને બહુ જ ચારધામના અને બધા દર્શન બહુ જ સરસ થયા અને ખૂબ જ આનંદ આવ્યો. આજના આ એક શબ્દમાં તમારે કેવું હોય, આજે તમે જે આખો દર્શનની જે લાભ લીધો છે, બરોબર છે, એનું તો તમે એક શબ્દમાં ખાલી કેવું હોય તો તમે શું કહેશો? બહુ દિવ્ય અનુભૂતિ છે અહીંયા. ઓકે, અને એકવાર આવવા જેવું છે બધાને. ઓકે. હવે આજનો તમારો જે અનુભવ છે, આજનો મને અનુભવ એવો લાગ્યો કે દરેક ધામમાં જાણે હું રૂબરૂ જઈ આવ્યો. સાક્ષાત બધા ધામના મેં દર્શન કર્યા અને ખૂબ શાંતિ થઈ. અને હવે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. આમાં તો વ્રજરાજ બાવાની કથા શ્રવણમાં તો એક અનેરો લાભ લેશું અમે. બધા વૈષ્ણવોને ખાસ બધાને વિનંતી છે અને મારી અંગત પ્રાર્થના છે કે બધા એક વખત અહીંયા આવો અને આ લાભ લ્યો. ગૌરાંગભાઈ, કેમ છો સાહેબ? ઓકે, હવે તમારો આજનો જે અનુભવ જે છે એ આપણા દર્શકોને જણાવો. અમારો અનુભવ કહે તો અદ્ભુતમાં અદ્ભુત વસ્તુ છે. ઓકે, તમે જેટલો કહીએ ને એટલો ખૂબ ખૂબ તેના પ્રણામ. આપણે આજે જે 84 કોષની જે બેઠકના જે દર્શન છે એનો તમે લાભ લીધો? 84 બેઠકનો લાભ લીધો, ચારધામ યાત્રાનો લાભ લીધો. આપણને એવું જ લાગે કે આપણે અહીંયા આગળ જ તે ચારધામની યાત્રા કરી લીધી છે. બધી યાત્રા બધી અહીંયા પૂરી થઈ અને સાક્ષાત ગોવર્ધન પર્વત પણ બનાવ્યો છે, વચ્ચે જ બિરાજે છે, વચ્ચે જ છે. તો એના પર તમે દર્શન લીધા દર્શન કર્યા અને પ્રદક્ષિણા કરી તમે? કેટલી કરી? એક પ્રદક્ષિણા કરી અમે. એ ના ચાલે, તમે ફરીથી બીજી 5 કરી આવજો. ચોક્કસ કરી લેશું. હવે આજનો તમારો જે અનુભવ છે એની વિશે તમે જણાવો. મને આજનો અદ્ભુત અનુભવ થયો છે કે જે આપણે ઘરે બેઠા ન કરી શકીએ એવા દર્શનો અહીંયા થયા છે. અને બધા તીર્થના દર્શન એકી સાથે થયા છે અને ખૂબ ધન્યતા અનુભવી છે. અચ્છા, હવે આપણી સમક્ષ એક પ્રેક્ષક છે કે જેને આજની જે દર્શનનો જે લાભ લીધો છે એની વિશે એમને જરાક કેવું છે. બેટા, શું નામ છે તારું? નભ. તો તે આજે 84 કોષના દર્શનનો જે તે લાભ લીધો છે તો એની વિશે તારે શું કહેવું છે? આ જગ્યા એટલી સારી છે કે ગમે એટલી રાતી હોય કે અહીંયા જ પૂરી થઈ જાય. અને આ જગ્યા એટલી છે કે આપણે એવું લાગે આપણે બધી જ જગ્યાએ દર્શન કરીને આવ્યા હોય. ભલે એક જ સિટી છે પણ બધા સિટીનો અનુભવ મને થયો છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી, વડોદરામાં મીઠી મીઠી. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી, વડોદરામાં મીઠી મીઠી. આજે જે પ્રેરણા મહોત્સવ જે બરોડામાં ચાલી રહ્યો છે ત્યારે મારી સાથે VYOની એક અદ્ભુત ટીમ છે. તો એમના જે મેઇન છે ભરતભાઈ, એમની સાથે આપણે થોડીક વાર્તાલાપ કરીએ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. આજે પ્રેરણા મહોત્સવ ચાલી રહ્યો છે તો
આપણે 21 તારીખથી લઈને 29 તારીખ સુધી આ જે મહોત્સવ છે, તો આની પાછળની જે લોકોની જે મહેનત છે, જે કાર્યકર્તાઓની જે મહેનત છે, તો એની વિશે થોડોક મને પ્રકાશ પાડશો કે આ કેટલા ટાઈમથી આ લોકો તૈયારી કરી રહ્યા છે અને કેવી રીતે આની તૈયારી કરી છે? સર્વપ્રથમ તો આપ સર્વને જણાવું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 15 વર્ષ એની વિશિષ્ટ ઉજવણીમાં વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં છેલ્લા 1 વર્ષથી આ સંપૂર્ણ મહોત્સવની તૈયારી ચાલુ હતી. આ નવલખી ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 3 મહિનાથી હજારો સ્વયંસેવકો મહેનત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરના તમામ સેન્ટરોમાંથી બસો જે આવે છે તેના માટે પણ હજારો સ્વયંસેવકોની ખૂબ મહેનત છે. આજે આપ જે જોઈ રહ્યા છો આ વિરાટ આયોજન તે બધા જ સ્વયંસેવકોની મહેનત છે અને પૂજ્યશ્રીની કૃપાથી આ બધું જ કામ ખૂબ સરળ થાય છે. અને સાહેબ, આપણે આજે મહોત્સવની જે તૈયારી કરી રહ્યા હતા ત્યારે જે આપણા જે છે એમણે આ મહોત્સવ વિશે એમનો શું પ્રકાશ હતો અને એમની શું ઈચ્છા હતી કે એમને આ જે મહોત્સવ જે રહ્યો છે વડોદરાની અંદર, તો એમનો શું પ્રકાશ પાડવાની ઈચ્છા હતી? મહોત્સવ દ્વારા આપણા જે હિન્દુ છે, સનાતની આપણા જે ભાઈઓ છે, એની વિશે શું કહેવું હતું? સર્વપ્રથમ તો આપને જણાવું કે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ સંમેલન એવું નામ આપ્યું છે. ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા સંમેલન એટલે ગ્લોબલ એટલા માટે આપ્યું છે કે વિશ્વભરના હિન્દુઓ અને પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી એવું બહુ દ્રઢપણે માને છે કે કૃષ્ણમાં આસ્થા ધરાવતા પ્રત્યેક વૈષ્ણવ છે. એટલે આજે અહીં જે કોઈ પધારી રહ્યા છે હિન્દુ સંપ્રદાયના તે તમામ વૈષ્ણવોને, અને ભારતના ઇતિહાસની અંદર વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભૂતોના ભવિષ્ય આ પહેલું એવું આયોજન છે કે જેમાં લાખો લોકો રોજ આવી રહ્યા છે અને ખરેખર આ શ્રી વ્રજરાજ કુમારજીની પ્રેરણાથી જ આ બધું શક્ય બને છે. થેન્ક યુ. અચ્છા, તમે મને થોડુંક કહેશો કે આજે આપણે જે પ્રેરણા મહોત્સવ ચાલ્યો તો એમાં તમારું શું યોગદાન છે અને તમે લોકોને શું કહેવા માંગો છો? આમાં તો અમારો કરતા આ બધાના સેવકો જે એમના અમારા બધા ભાવનગરની આખી ટીમો ખૂબ જ મહેનત, એમ તો દેશ વિદેશના બધા જોએ ખૂબ જ મહેનત કરી છે અને એ લોકોનું ખૂબ જ યોગદાન છે. વલ્લભની ખૂબ કૃપાથી આ બધું આયોજન થઈ ગયું છે. આવું ક્યારે પણ નથી થયું અને ક્યારે થવાનું પણ નથી. એટલું સરસ આયોજન વલ્લભે બધાને એક પોઈન્ટ ઉપર બધાને ભાગ પાડી અને કરાવ્યું છે. એટલે કોઈનું આમાં કે એક જણનું નથી પણ ટોટલી વિશ્વનું યોગદાન આપેલું છે. ઓકે, તો તમે મને જરાક કહેજો કે આપણો જે આ પ્રેરણા મહોત્સવ ચાલે છે, બરોબર, એની વિશે તમારે શું કહેવું છે? પ્રેરણા મહોત્સવ બહુ સુંદર, બધા જ તીર્થો અહીંયા લાવ્યા છે જે અને એટલી સરસ સુંદર ઝાંખી થાય છે. ગિરિરાજજી 84 કોષ પરિક્રમાની બહુ સુંદર આયોજન કરેલ છે. અને આની વિશે આપણા જે હિન્દુ સનાતની ભાઈઓ જે છે, આપણા વૈષ્ણવ ભાઈઓ છે, એને તમારે કાંઈ કહેવું હોય તો તમારે એક શબ્દમાં કહેવું હોય તો તમે એને શું કહેશો? તમારે કહેવું હોય તો તમે શું કહેશો? એક અદ્ભુત આયોજન અને જે આ અત્યારનો જે સંસ્કારો સમાજમાંથી લુપ્ત થતા જાય છે એના માટેનું જે આધ્યાત્મિકની સાથે જે અત્યારના ગ્લોબલાઇઝેશન તરીકે જે નવી શોધો થઈ છે એ બધાનું સંકલન કરીને જે અત્યારનું આયોજન મોટી દીર્ઘદ્રષ્ટિથી કર્યું છે એ વ્રજરાજ કુમારસિંહના ચરણોમાં તો અમારા કોટી દંડવત પ્રણામ. અને આવું આયોજન ક્યારેય કોઈ નહીં કરી શકે એવો અથાગ પ્રયત્ન દીર્ઘદ્રષ્ટિથી દોઢ વર્ષની મહેનતથી એમને આ આયોજન કરાવ્યું છે. અને યુવા વર્ગ માટે તો અતિ એમ કે બહુ જ ઉપયોગી છે, કારણ કે હવે યુવા વર્ગો આનાથી લુપ્ત થતા જાય છે. જે એ લોકોને ઊભું કરવા માટે થઈને જે ખૂબ જ સરસ પ્રયત્નો કર્યો છે એને હિસાબે યુવા વર્ગો આમાં એટલા બધા જોડાયા છે કે જેની તો એમ કે ખૂબ જ એમ કે અમે એને દંડવટ કરીએ કે યુવા વર્ગો વધતા જાય છે. આમાં નહીતર યુવા વર્ગો અલગ થઈ ગયા હતા. બહુ સરસ વાત કરી છે કે આપણે જે આજે પ્રેરણા મહોત્સવ જે છે એમાં 4 ધામની યાત્રા તો થાય જ છે, પણ એની સાથે આજના જે યુવા વર્ગ જે છે એ એમના મા બાપને, એમના વૃદ્ધોને 4 ધામની યાત્રા નથી કરાવી શકતા, તો એ સાક્ષાત જ તે આ ગ્રાઉન્ડ ઉપર જ તે એમને યાત્રા કરાવી શકે છે. અને યુવા લોકોને એક એ કહેવાનું છે કે જે આપણો વૈષ્ણવ સંપ્રદાય છે, આપણો જે ધર્મ છે, બરોબર, એને કઈ રીતે આગળ વધારવું અને કઈ રીતે આપણા ધર્મમાં કરવું જોઈએ એની એક નાનકડી એમથી ઝાંખી સ્વરૂપે આપણા જે આ મહોત્સવનું આયોજન કરેલું હતું.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? મીનાબેન, ક્યાંથી આવ્યા છો? પાલીતાણાથી. ઓકે, ક્યારે આવ્યા તમે? અમે 10:30 બરાબર છે. તમે આ જે પ્રેરણા મહોત્સવ છે એ આખી એની ઝાંખી કરી લીધી? અડધી કરી છે. તો તમે અડધી કરી હોય તો એના વિશે તમારે શું કહેવું છે? મને તો બહુ ગમ્યું. એમ થાય આપણે ત્યાંથી સુધી તો ન જઈએ એકવાર અહીંયા દર્શન કરીએ તો આપણે એમ થાય ધન્ય બની જઈએ. એવું જ લાગે ને કે ભાઈ શ્રીનાથજી હોય, અયોધ્યા હોય કે બદ્રીધામ હોય કે કેદારનાથ હોય, ત્યાં સુધી તો આપણે ન જઈએ એકતા. સાક્ષાત દર્શન દીધા જે છીએ એનો ઉપકાર માનીએ આપણે, એટલો ઓછો છે. તો આપણે એટલું કહી શકીએ કે ભાઈ આપણા સર્વ વૈષ્ણવ સંપ્રદાય કે સર્વ વૈષ્ણવો વતી વૈષ્ણવના દર્શન થાય એ મોટું ધન્ય છે. સર્વ વૈષ્ણવો વતી આપણે જે ને કોટી કોટી વંદન અને એને ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે. આવો જોડાઈને ઉજવીએ એકતાનું પર્વ, દિવ્ય ઉર્જા અનુભવવા આવો પધારો સર્વ. ઠાકોરજીના મનોરથની ઉજવશું તિથિ એ વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી વ્રજની